સુરતના ઈચ્છાપુરમાં મકાન ખાલી કરવા આપેલી નોટિસનો મામલો આખરે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે। સુરત કલેક્ટર કચેરીએ 70 જેટલા પરિવારો દ્વારા પોતાના મકાન બચાવવા રજૂઆત કરવા આવ્યા હતા। અહીં મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરતા કહ્યું કે છેલ્લા 7 દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છીએ, ત્યારે વરસતા વરસાદમાં હવે ક્યાં જઈએ। સુરતના ઈચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી। તેને લઈ અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। રજૂઆત કરવા માટે વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો આવી ગયા હતા। રજૂઆત કરવા આવેલી દીપિકા પટેલે જણાવ્યું કે અમે 70 વર્ષથી અહીંયા રહીએ છીએ, ત્યારે હવે અમે ક્યાં જઈએ। અહીં 70થી વધુ પરિવારો વસવાટ કરે છે, બધાને નોટિસ આપવામાં આવી છે, ત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે અહીં વર્ષોથી રહીએ છીએ અને ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે, અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે, તેવી જ અમારી એકમાત્ર માંગ છે। તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે ઈચ્છાપુરમાં આવેલા ખરી મહોલ્લામાં આદિવાસી સમાજની વસ્તી છે, તેઓ છેલ્લા 7 દાયકાથી ત્યાં રહે છે। 84ના મામલતદાર દ્વારા સરકારી જમીન હોવાનું તથા ગેરકાયદેસર કબજો કર્યો હોવાની નોટિસ આપવામાં આવી છે, જેથી અમે અહીં સ્થાનિકોની સાથે રજૂઆત કરવા આવ્યા છીએ। અમે કહ્યું કે આ રીતે ખાલી કરવાની નોટિસ આપી એ યોગ્ય નથી। આ સરકારી પડતર જગ્યા છે, કોઈ સરકારને ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી। તેથી મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે, જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે। અમને કલેક્ટર સાહેબે કીધું છે કે તમારા જેટલામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને કીધું છે કે તમારા ઘર તમારા જે જગ્યા પર છે એ જગ્યા પર તમને એના માટે અમે લોકો કલેક્ટર સાહેબને મળવા માટે એ જગ્યા પર જ તમને મળે એવું કીધું છે કલેક્ટર સાહેબે। અને એના માટે અમને કીધું કે તમારા ઘર માટે અમે નોટિસ આપી છે, જે બીજા જે અમારું ઘરથી છે બીજા દૂર મંદિર છે એવું છે એના માટેની માંગણી કરી હતી, એવું બી અમને કલેક્ટર સાહેબે કીધું છે। અને એવું કીધું કે તમારા જે જૂના પુરાવા છે અહીંયા ખરી મોહલ્લા ઈચ્છાપુર ગામ જે છે એના હળપતિ સમાજ આદિવાસી સમાજના આશરે 60-70 પરિવારો મામલતદાર શ્રી ચોર્યાસી સમક્ષ કોંગ્રેસના અમારા સ્થાનિક આગેવાન એવા એડવોકેટ અરુણભાઈ પટેલ, લક્ષ્મીકાંતભાઈ પટેલ, જયેશભાઈ રાઠોડ સાથે અહીંયા આવ્યા છે। તો રજૂઆત એ છે કે આ પરિવારો છેલ્લા 50થી 60 વર્ષથી ત્યાં સ્થળ પર રહે છે, મૂળ નિવાસી સમાજ છે, વર્ષોથી વસવાટ કરે છે। ગ્રામ પંચાયતના સમયે એમને ઇન્દિરા આવાસ બનાવવામાં આપવામાં આવે અને અત્યારે છેલ્લા જ્યારે ગ્રામ પંચાયત હતી તે ટાઈમે પણ 2020ની પહેલાં આ તમામ લોકોમાંથી ઘણા લોકોને પ્રધાનમંત્રીની જે યોજના હતી આવાસની, એમાં પણ ઘણાના આવાસ એ આવાસના વસવાટ ખાલી કરવા માટે મામલતદાર શ્રી ચોર્યાસી દ્વારા નોટિસ આપવામાં આવેલ। આ બીજી નોટિસ હતી અને નોટિસમાં સ્પષ્ટપણે લખ્યું કે તમે વસવાટ ખાલી કરો સરકારી જગ્યાએ। આજ રોજ અમે 84 મામલતદાર શ્રી રૂબરૂ મળ્યા, આ મૂળ નિવાસી લોકો છે, વર્ષોથી રહે છે, કોઈ આ જગ્યા પર રહે છે, જગ્યા કોઈ સરકારના વિકાસમાં અવરોધરૂપ છે કે સરકારને કોઈ વિકાસના કામમાં કાંઈ નડતરરૂપ છે, એમને તમે ખસેડવાની વાત કરો યોગ્ય નથી। અને અમે કોઈ પણ કોંગ્રેસના કોઈ પણ સંજોગોમાં સાચી નહીં, એમને અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખીને એટલે અમને આશ્વાસન આપ્યું છે બધાની હાજરીમાં કે આ લોકોને કોઈ પણ જશે વસવાટ ખાલી નહીં કરીશું અને આ લોકોના વસવાટ રેગ્યુલર સ્થાયી થાય